તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે સવારના 11 વાગી ગયા છે, કારણ કે આજે છે સન્ડે અને આજે મારે ઉઠવામાં લેટ થઈ ગયું, કારણ કે કાલે રાતે હું લેટ સૂતી હતી, વિડીયો એડિટ કર્યો હતો એટલે, ને મોડી સૂતી હતી એટલે પછી સવારે મોડીને આજે સન્ડે હતો તો આવો કંઈક સીન થયો. ને એક તો પ્રોબ્લેમ થઈ હતી કે કાલનો બ્લોગ નાખ્યો ને તો એ પરમ દિવસનો નખાણો હતો મારથી, પણ પછી મેં જોયું તો પછી એ ડિલેટ કર્યો ને કાલનો નાખ્યો મેં 11 તારીખનો એ નાખ્યો. અને અહીંયા બીજું એ થયું કે કાલે મેં વિડીયો બનાવ્યો ને તો એની ક્વોલિટી સારી હતી અહીંયા ટેરેસની, તો હું એટલે અહીંયા ટેરેસ પર આવી ગઈ છું આજે બ્લોગ બનાવવા. તો તમને લોકોને કાલનો બ્લોગ કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં કહેજો. ને આજનો બ્લોગમાં જે આવશે, આજે સન્ડે જે વસ્તુ થશે એ બધી હું ઉતારીશ ને તમને લોકોને બતાવીશ. જેમ બને એમ ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કરું છું, તમને લોકોને હું બેસ્ટ આપી શકું એવી હું ટ્રાય કરું છું. તો હવે જોઈએ, હજી તો 21 બ્લોગ થયા છે, આ 22મો બ્લોગ બનશે. જોઈએ હવે તમને લોકોને બ્લોગ કેવા લાગે છે મારા, ને મારે કેવા કેવા બ્લોગ બનાવવા જોઈએ, કેવા કેવા વિડીયો બનાવવા જોઈએ તમે લોકો કહેજો, કમેન્ટમાં કમેન્ટ કરજો. ને હા, સબસ્ક્રાઈબ કરજો ને પસંદ આવે તો લાઈક કરજો. ચાલો તો મમ્મીને હેલ્પ કરવાની છે ને નીચે હું જે બ્લોગ બનાવીએ કોઈ બનાવીશ. તો ગાઈસ, હું અત્યારે તૈયાર થઈ ગઈ છું, કારણ કે ઘર સાફ કરવાનું છે, રૂમ સાફ કરવાની છે, તો રેડી થઈ ગઈ છું. નવા કપડામાં તો ન કરાય ને, જો આપણે લગ્નમાં જઈએ તો સજી ધજીને જઈએ છીએ ને, ફરવા જઈએ તો તે સજી ધજીને જઈએ છીએ, એને રિલેટેડ કપડાં પહેરીને. તો રૂમ સાફ કરવાનું છે એને રિલેટેડ કપડાં પહેરી લીધા. તો ચાલો પહેલાં રૂમ સાફ કરીએ પછી મળો. ગાઈસ, તો રૂમ ક્લીન કરી નાખી છે અને પહેલાં હું ચેન્જ કરું, કારણ કે બહુ ગરમી થાય છે, થાકી ગયા. એક રૂમ કરી ત્યાં, એટલે બીજી બધી રૂમ થઈ ગઈ છે, આ એક બાકી હતી એમ. તો હવે આજનો તો બીજો કોઈ પ્લાન નથી. તો હવે લંચ બની ગયું છે, તો હવે પહેલાં કરવાનું છે લંચ. તો પહેલાં જમવા બેસી, જમવામાં છે રસાવાળા ખમણ, બધા જમી લીધા છે. હું ને મમ્મી ને પપ્પા અમે 3 બાકી, એટલે હવે જમીએ. પપ્પાએ આજે પપ્પાએ આવી ગયા છે વહેલા. ચાલો તો પહેલાં લંચ કરી લઈએ પછી મળી. ગાઈસ, તો જમવામાં રસાવાળા ખમણ, તરબૂચ, મમ્મી જમે છે ને પપ્પા ને હું આમ 3 બાકી છીએ. પહેલાં જમી લઈએ પછી મળીએ. શેરીમાં કંઈક લાગે અમારી સોસાયટીમાં, અવાજ આવે છે, ચાલ જોઈએ. અચ્છા, અમારી શેરીમાં છે ને કોઈ ગુજરી ગયું છે, એટલે કે ડોશીમાં ગુજરી ગયા છે, તો આજે એનું ગુરુ પુરાણ છે એટલે અવાજ આવે છે. માયકમાં ગુરુ પુરાણ વાંચે છે. ગાઈસ, હું એક વસ્તુ બતાવું, આપણે ઉપર જઈએ, ચાલો ટેરેસ પર. અમે ઉપર જાઉં છું. લાવો આ લઈ જવાનું છે ગાઈસ. હું તમને ઉપર, ચાલો આપણે પહેલાં ઉપર જઈએ ટેરેસ પર.
નાખી દીધી છે. જો ગાઈસ, આ હમણાં અમે નાના નાના પૌધા નાખ્યા હતા, કેવા મસ્ત ના થઈ ગયા છે. આ એક પડી ગયો નીચે, દેખાય છે તમને લોકોને? કેવા મસ્ત થઈ ગયા જો. આજે નવા નવા આવ્યા જ છે અમારે. આ તો હતું જ તે એક આ નવા નવા આવ્યા છે મસ્ત ના. આ ઉગાડ્યા થાય એટલે આ શું છે એ નથી ખબર મને. બીજા બતાવો. બીજી તો બસ આ વેફર નાખી હતી અમે. આ સૌથી મોટું ઝાડ છે અમારે. અહીંયા છે બધા. બહુ તાપ છે. ચાલો નીચે જઈએ, અહીંયા બહુ તાપ લાગે છે. ગાઈસ, તો અત્યારે હું એડિટિંગ કરું છું. સૂઈને ઉઠી ગયા તો ચાલો. શુભભાઈ આવી ગયો અહીંયા. જો દીદી, તમે શું પીશો? ગોળાનું પાણી, ગરમ પાણી, ઠંડુ પાણી, બરફવાળું પાણી, ફ્રીજનું પાણી કે લીંબુ શરબત, બરફવાળો લીંબુ શરબત, ઠંડુ લીંબુ શરબત કે ખાલી લીંબુ શરબત? બોલ. ઓનલી વોટર. શુભ પાણી લેવા ગયો છે મારા માટે. વાહ, આજે તો મને નવીન લાગે છે. તો દીદી, થોડા સાઈડમાં જોવા નથી. આ બંને ગ્લાસમાંથી એક ગ્લાસમાં લીંબુ શરબત છે, એકમાં પાણી છે. તો તમે શું પીવા માંગશો? તમે જે ચૂઝ કરશો એ તમારે પીવું પડશે. મારે પાણી જ પીવું છે પણ. હા, પણ તમારે એ ચૂઝ કરવું પડશે, એ પીવું પડશે. ચાલે ગાઈસ. તો ચાલો ગાઈસ, જોઈએ હવે પાણી આવે છે કે બીજા ગ્લાસમાં શું છે? લીંબુ શરબત. પાણી કે શરબત? મારે પાણી જ પીવું છે. એ શરબત લઈને આવ્યો. ચાલો ચૂઝ કરીએ. આ ગ્લાસ લીંબુ શરબત. આ પાણી છે ગાઈસ, પાણી. બે ગ્લાસમાં પાણી જ છે. નહીં, શરબત છે, લીંબુ શરબત છે. ગાઈસ, તો મેં જોઈ લ્યો, અમે સાચીને શરબત પીએ છીએ. થેન્ક યુ શુભ. ચા હું પાછળ એડિટિંગ કરવા માંડું. You are most welcome. ગાઈસ, તો આજે અમાર ઘરે આ બેબી આવ્યું છે. ભાણિયો છે. કોઈનો છોકરો. મમ્મી એમ કપડા ચેન્જ કરે છે. શુભ જવો. ગાઈસ, તો અત્યારે ડિનર તો કર્યું પણ બીજાન ઘરે, કારણ કે મારે જમવા જવાનું હતું બીજાન ઘરે. તો જમીને આવી ને મમ્મી અને એ લોકોએ જઈમાં ડિનર કર્યું ને અત્યારે વિડીયોને એન્ડ કરવા માટે બેસી ગઈ છું. તો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને કમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો બ્લોગ મારો. તમે લોકો કમેન્ટમાં કહેતા જ નથી. કહેજો તો મને ખ્યાલ આવે કે તમે લોકો ધ્યાન દો છો કે નહીં. તો મળીએ છીએ આવા જ વિડીયો સાથે નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.